તો મેં મસ્ત ચપટી વગાડીને બનાવી નાખી રોટલી, પણ અંતે ખાવાના છેલ્લે થેપલા જ પડ્યા, કેમ કે એમને ભાવી નહીં. પછી અમે જોયું આ સિરીઝ, પણ તમે ટ્રાય કરજો, બહુ જ મસ્ત છે, મજા આવી જશે જોવાની. થેપલા ખાધા પછી તો પણ મને લાગી ગઈ ભૂખ. પછી મેં ખાધો પોપકોર્ન અને મેં ગયા બારે, કારણ કે ગરમીના લીધે અમે સવારથી રાત સુધી અમે સિરીઝ જ જોઈએ રાખી. અમે કેટલી બધી સિરીઝ પૂરી કરી નાખી, કેમ કે સવારના ટાઈમમાં તો કે બારે જઈ જ ન શકે. પણ તમે માનશો નહીં કે અમે શેના માટે બહાર આવ્યા છીએ, તમને ખબર છે? જો તો અમે ખાલી એક અહીંયા ચણા મસાલે ખાવા માટે આવ્યા, કારણ કે આના લીધે આ નીકળું ગાડીમાંથી ને મારો મૂડ એકદમ જ બગડી ગયો કે ભાઈ હવે મારે કાંઈ કરવું નથી, આપણે મસ્ત ચાલ્યા જાય ઘરે પાછા, કેમ કે મગજમાં એક જ ફરતું હતું અચાનક પાછી બહાર નીકળશે તો ગાડીની ગરોળી. એટલે અમે વયા ગયા પાછા ઘરે. ખાવા ગયા હતા ગોલો, કેમ કે કેટલા ટાઈમથી મારે બંધ હતું શુગરનું, તો મેં ગોલો ને એવું કંઈ ખાતા નહોતા તો ગોલો ખાધો. પણ હા, જામનગર જેવો તો ના જ થાય. જેવા અમે ઘરે પહોંચ્યા ત્યાં અમને સંજયની નવરાત્રિ માટે અમે વાત કરેલી હતી, તો ભાઈનો કોલ આવ્યો કે તમે અત્યારે આવી શકો છો. વાગ્યા હતા 12, અમે નીકળ્યા ઘરેથી 12:30 અને પહોંચતા અમે અડધી કલાક થઈ ગઈ. અમે 1 વાગે પહોંચ્યા. પ્રેક્ટિસ તો ખાલી એની જ હતી, પણ જોડે જોડે હું પણ ગઈ. પ્રેક્ટિસ પતાવીને અમે ગયા ઘરે, અને અમે ગયા હતા 1 વાગે. તો તમે અંદાજો લગાડો કે કેટલા વાગ્યા હશે, કેટલા વાગ્યા સુધી પ્રેક્ટિસ ચાલુ હોય છે. પ્રેક્ટિસ ચાલુ હતી સવારના 5:30 સુધી. પછી આ માહોલ જોઈને મજા જ આવી ગઈ, એકદમ વરસાદી માહોલ હતો. ગાવાનું મન થયું કે કાળી વાદળડી તું ને વિનવે રે બે ઘડીક નાચી લેને રંગ મોરલા. ચાલો, લાગી ગઈ છે ભૂખ, તો આવી ગયા ઘરે અને બનાવી નાખ્યા થેપલા. સંજય તો કીધું કે ચાલ બારે નાસ્તો કરવા જાય, કારણ કે મને બહુ માથું ચડ્યું હતું, કેમ કે રાતે પણ મેં ખાલી ચણા મસાલે જ ખાધા હતા, એના સિવાય બીજું કંઈ ખાધું નહોતું. એના લીધે મને બહુ માથું દુખ્યું, કેમ સવાર સુધી પ્રેક્ટિસ ચાલી. પણ મારી ઈચ્છા તો થેપલા ખાવાની જ હતી ગરમા ગરમ, એટલે થેપલા અને છુંદો ખાધું. જોડે જોડે મેં કીધું ચાલ આપણે બે ખાઈએ, તો 2 જણાએ તારક મહેતા જોતા જોતા ખાધું. તો ચાલો મળીએ કાલના વિડીયોમાં. બાય બાય.